નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। જીએસટીમાં ઘટાડા બાદ ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ। વાહન ખરીદીમાં ઉછાળો આવતા ફૂલની માંગમાં વધારો। દિવાળીને લઈ બજારમાં ચેતનતા। ભરૂચ દિવાળી પર્વ કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે। સામાન્ય ગ્રાહકથી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ છવાયો છે। ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે। નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતાં ભરૂચના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે। ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા મળી રહી છે। નવા વાહનોની પૂજા, ઘર પ્રવેશ, લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે। ફૂલ વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવા પરિસ્થિતિ હતી, પરંતુ તહેવારોની સિઝન શરૂ થતાં જ અને સરકારના જીએસટી ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં ચેતનતા પાછી આવી છે। હાલ ફૂલ બજારમાં ગોટા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો, ગુલાબ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો, મહારાષ્ટ્રના ફૂલ 600 રૂપિયા સુધી અને લીલીના ફૂલ 1200 રૂપિયા પ્રતિ કિલો વધુના ભાવે વેચાઈ રહ્યા છે। વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે, છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી રહ્યા છે। ફૂલના વેપારી લલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે। નવા વાહનોની પૂજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે। રોજ સવારે બજારમાં ભીડ જોવા મળી રહી છે। દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે। તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બહારથી પણ ફૂલો લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેઇન સુચાઉ રીતે ચાલતી થઈ છે। હાલ તો તહેવારોની રોનક સાથે ફૂલના રંગ સુગંધથી પણ શહેરના બજારો ખીલી ઉઠ્યા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।